વંદે ગુજરાત। નમસ્કાર મિત્રો, મારું નામ મહેન્દ્ર કુમાર એલ શર્મા। હું પોતે શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ તારાપુર, જિલ્લો આણંદ ખાતે રસાયણ વિજ્ઞાન વિષયના મદદનીશ શિક્ષક તરીકે મારી ફરજ બજાવું છું। મિત્રો, કેમેસ્ટ્રી નીટના આ વર્ચ્યુઅલ ક્લાસમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું પ્રકરણ હાઇડ્રોકાર્બન, એમાં ભાગ 1માં આપણે આલ્કેન સંયોજનો વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ। સૌથી પ્રથમ આલ્કેન સંયોજનોની સામાન્ય માહિતી, આલ્કેન સંયોજનોનું વર્ગીકરણ, ત્યારબાદ આલ્કેન સંયોજનો અલગ અલગ રીતે કેવી રીતે બનાવી શકાય છે, આ તમામ માહિતી ઉપરાંત આલ્કેન સંયોજનોના ભૌતિક ગુણધર્મો અને ત્યારબાદ આલ્કેન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો કે આલ્કેન સંયોજનો કોની કોની સાથે પોતે રાસાયણિક પ્રક્રિયા દર્શાવી શકે છે, આપી શકે છે। મિત્રો, એમાંની પ્રથમ પ્રક્રિયા આલ્કેનનું હેલોજેનેશન, એમાં આપણે ક્લોરિનેશન વિશે ચર્ચા કરી ગયા હતા। તો ક્લોરિનેશન પ્રક્રિયાથી આપણને મળતા જે મોનો હેલોજેનેશન વ્યુત્પન્નો છે એનો આધાર મુખ્યત્વે 2 પરિબળો પર રહેલો છે, એની આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ કે સૌથી પ્રથમ એની અંદર રહેલા નંબર ઓફ 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી હાઇડ્રોજન પરમાણુ સંખ્યા, અને બીજો પરિબળ છે રિલેટિવ રેટ્સ ઓફ એબ્સ્ટ્રેક્શન। તો ક્લોરિન અને બ્રોમિન માટે આ એબ્સ્ટ્રેક્શન રેટનો 3 ડિગ્રી, 2 ડિગ્રી અને 1 ડિગ્રી પરમાણુ માટેનો જે આંક છે એ અલગ અલગ જોવા મળી શકશે। તો આપણે ફરીથી એક વખત મિત્રો યાદ કરી લઈએ કે બંને પરમાણુ માટે આ રિલેટિવ રેટ્સ કેટલા આપણને જોવા મળશે, ડિટેલ ટોપનું આપણે દર્શાવી શકીશું। કારણ કે ક્લોરિન પરમાણુ માટે ઓરડાના તાપમાન એટલે કે 298 કેલ્વિન તાપમાને 3 ડિગ્રી, 2 ડિગ્રી અને 1 ડિગ્રી હાઇડ્રોજન માટે આ જે ક્રમ છે, આંક છે એ 5:3.8:1, જ્યારે 400 કેલ્વિન તાપમાને બ્રોમિન પરમાણુ માટે આ રેટ્સ 1600:82:1, એટલે કે આગળ આપણે ચર્ચા કરી ગયા પ્રમાણે કે ક્લોરિન અને બ્રોમિન બંને માટે 1 ડિગ્રી જે હાઇડ્રોજન છે એના માટે આ પ્રતિક્રિયાત્મકતા આપણને એક જ જોવા મળી શકે છે। તો આમ આ જે ક્લોરિનેશન છે એના જેવી જ બીજી એક પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયા છે આલ્કેનનું બ્રોમિનેશન। તો આલ્કેનના બ્રોમિનેશન અને ક્લોરિનેશન બંને પ્રક્રિયાઓ સરખી જ છે, પરંતુ ક્લોરિનેશન પ્રક્રિયા વધુ અગત્યની છે। કેમ? કારણ કે ક્લોરિન એ વધુ ક્રિયાશીલ છે પણ ઓછો પસંદગીય છે, જ્યારે બ્રોમિન એ પોતે ઓછો ક્રિયાશીલ છે પણ વધુ પસંદગીય છે। તો આલ્કેન સંયોજનો એ બ્રોમિન સારની જે નેશન પ્રક્રિયા એ ક્લોરિનેશન જેવી જ પ્રક્રિયા છે, પરંતુ ધીમી પ્રક્રિયા છે। કેમ? કારણ કે સાંકળ પ્રક્રિયાની જે સક્રિયકરણ ઉર્જામાં એમાં તફાવત જોવા મળી શકે છે। તો કેટલો તફાવત જોવા મળી શકે છે આપણે જોઈ શકીએ છીએ। બ્રોમિનેશન પ્રક્રિયા, તો સૌથી પ્રથમ સાદામાં સાદો હાઇડ્રોકાર્બન મિથેન એની ક્લોરિન મુક્ત મૂલક સાથે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે આપણને મિથાઇલ મુક્ત મૂલક વત્તા HCl મળે છે। તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા H નું મૂલ્ય 17 કિલો જૂલ પ્રતિ મોલ જોવા મળે છે, જ્યારે એની સરખામણીમાં આ જ મિથેનની પ્રક્રિયા જો બ્રોમિન પરમાણુ સાથે કરવામાં આવે તો આપણને મિથાઇલ મુક્ત મૂલક વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ
અને આ પ્રક્રિયા માટે આ ડેલ્ટા એચનું મૂલ્ય જુઓ 75 કિલો જૂલ પ્રતિ મોલ. આમ અહીંયા ક્લોરીન અને બ્રોમિન બંને પરમાણુ માટે આજે એના ઉષ્માના મૂલ્યોમાં તફાવત જોવા મળે. સક્રિયકરણ ઉર્જા એક્ટિવેશન એનર્જીના મૂલ્યોમાં તફાવત જોવા મળે છે. પરિણામે આલ્કેન સંયોજનો સાથે આ જે ક્લોરીન છે એ પોતે ઝડપથી પ્રક્રિયા આપશે, જ્યારે બ્રોમિને ધીમેથી પ્રક્રિયા આપે છે. જ્યારે આયોડિન એ પોતે આલ્કેન સંયોજનો સાથે પ્રતિવર્તી પ્રક્રિયા આપે છે. એ સેમ ક્લોરિનેશન અને બ્રોમિનેશન જેવી જ જોવા મળશે, પણ આ જે પ્રક્રિયા છે પ્રતિવર્તી પ્રક્રિયા જોવા મળશે. દાખલા તરીકે કે સાદામાં સાદો હાઇડ્રોકાર્બન મિથેન, એની જ્યારે આયોડિન સાથે પ્રક્રિયા થાય છે ત્યારે પોતે આ રીતે પ્રતિવર્તી પ્રક્રિયા દ્વારા આપણને મિથાઇલ આયોડાઇડ વત્તા HI આપે છે. એટલે કે આયોડિન એ પ્રતિવર્તી પ્રક્રિયા આપે છે. તો આમ આ હેલોજેનેશન પ્રક્રિયાના આપણે બધા જ પ્રકારો અહીંયા પૂર્ણ કર્યા છે. ત્યારબાદ હવે આપણે આગળની રાસાયણિક પ્રક્રિયામાં આવશે નાઇટ્રેશન પ્રક્રિયા. તો નાઇટ્રેશન પ્રક્રિયાની અંદર સાદામાં સાદો એનો પ્રક્રિયક નાઇટ્રેશન માટેનો હાઇડ્રોકાર્બન સંયોજનો સાથે આ કોઈ સાદામાં સાદો હાઇડ્રોકાર્બન છે અથવા આલ્કેન છે, એની પ્રક્રિયા છે. એ નાઇટ્રિક એસિડ HNO3 સાથે જ્યારે કરવામાં આવે છે ત્યારે આપણને નિપજ તરીકે આ રીતે આપણને નાઇટ્રો સંયોજનો તરીકે હાઇડ્રોકાર્બનોથી આપણે નાઇટ્રો સંયોજનો મેળવી શકીએ છીએ. તો મિત્રો, તમને અહીંયા જાણીને નવાઈ લાગશે કે જે HNO3 જે પ્રક્રિયક છે એ પ્રક્રિયક એ પોતે ક્રેકિંગ ઓફ બેન્ડ અને બીજું નાઇટ્રેશન બંને માટે જવાબદાર છે. એટલે આપણે નાઇટ્રો સંયોજનોમાં નાઇટ્રેશન પ્રક્રિયા દ્વારા ખૂબ જ જટિલ પ્રમાણમાં નિપજ મેળવી શકીએ છીએ. ત્યારબાદ આગળની પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર આપણે એને દહન પ્રક્રિયા તરીકે ઓળખી શકીશું. તો સૌથી પ્રથમ દહન પ્રક્રિયાની અંદર મુખ્ય બે પ્રકાર જોવા મળશે, એક અપૂર્ણ દહન અને બીજું સંપૂર્ણ દહન. તો સૌથી પ્રથમ આપણે સંપૂર્ણ દહન વિશે ચર્ચા કરીએ છીએ. તો અહીંયા આલ્કેન જે સંયોજનો છે એ સંયોજનોની ઓક્સિડેશન પ્રક્રિયા સંપૂર્ણ દહન. હવે ઓક્સિજન પૂરતા પ્રમાણની હાજરીમાં, જેને આપણે દહન પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ, એ પોતે જ્યારે સંપૂર્ણ દહન પામે છે આલ્કેન, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે. તો આ જે સંયોજનો છે એની એક સામાન્ય પ્રક્રિયા આપણે જોઈએ. દાખલા તરીકે તો આલ્કેન સંયોજન સામાન્ય સૂત્ર CnH2n+2, જેને આપણે આલ્કેન સંયોજનો તરીકે ઓળખીએ છીએ. એની જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ છીએ તો 3n+1/2O2 ગેસ સાથે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે આપણને નિપજ તરીકે n મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને n+1 મોલ પાણી મળે છે. તો આ રીતે આ જે સંયોજનો છે એ સંયોજનોનું એક સામાન્ય ઉદાહરણ છે. દાખલા તરીકે
મિથેન. તો નિપજ તરીકે 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ વત્તા આ દરમિયાન ઉષ્માનું મૂલ્ય -890 કિલો જૂલ પ્રતિ મોલ. આમ જે આલ્કેન સંયોજનો છે એના સંપૂર્ણ દહનથી ખૂબ જ વધુ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા પણ કેટલીક વધતા ઉષ્મા ઉત્પન્ન થતી આપ જોઈ શકો છો. આથી આ જે સંયોજનો છે એ બળતણ તરીકે ઉપયોગી છે. ત્યારબાદ એનું પૂર્ણ દહન થયા બાદ હવે એનું અપૂર્ણ દહન. અપૂર્ણ દહન એટલે કે અપૂરતા ઓક્સિજનની હાજરીમાં એ પોતે પ્રક્રિયા કરી આપણને ઉદાહરણ તરીકે જોઈએ, દાખલા તરીકે મિથેન. અહીંયા 2 મોલ ઓક્સિજન આપ્યા છે, એનો અર્થ કે એનું સંપૂર્ણ દહન થયેલું છે. પણ હવે એને 1 મોલ ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય તો આપણને કાર્બન ડાયોક્સાઇડની જગ્યાએ કાર્બન મળે છે અને પાણી મળે છે. તો આ પ્રક્રિયાથી મળતો જે કાર્બન છે એ કાર્બન બ્લેક શાહી, પ્રિન્ટરની શાહી, કાળા વર્ણકો અને ફિલ્ટરમાં પણ પોતે ઉપયોગી છે. તો આ પહેલી પ્રક્રિયા છે દહન પ્રક્રિયા. ત્યારબાદ હવે આલ્કેન સંયોજનો આ સિવાય નિયંત્રિત ઓક્સિડેશન પ્રક્રિયા પણ આપે છે પોતે. તો નિયંત્રિત ઓક્સિડેશન એટલે શું મિત્રો? તમને નવાઈ લાગશે. તો નિયંત્રિત ઓક્સિડેશનનો અર્થ થાય છે કે આલ્કેન સંયોજનો ઊંચા દબાણે ઓક્સિજન અથવા હવાની સાથે યોગ્ય ઉદ્દીપક એટલે કે જુદા જુદા ઉદ્દીપકની હાજરીમાં જ્યારે એને ગરમ કરવામાં આવે છે તો અલગ અલગ ઓક્સિડેશન નિપજો આપણને પ્રાપ્ત થાય છે. આ પ્રકારની પ્રક્રિયાને આપણે નિયંત્રિત ઓક્સિડેશન તરીકે ઓળખી શકીએ છીએ. એટલે કે એનું ઓક્સિડેશન જ પ્રક્રિયા છે, પણ આ પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયામાં તમે કયા પ્રકારનો ઉદ્દીપકનો ઉપયોગ કરો છો અને કઈ પ્રક્રિયા પરિસ્થિતિનો ઉપયોગ આપણે કરીએ છીએ એને આધારે આલ્કેન સંયોજનો આપણને નિપજ આપે છે. તો નિયંત્રિત ઓક્સિડેશનના કેટલાક ઉદાહરણ અહીંયા ટેલિટોપ પર હું આપની સમક્ષ રજૂ કરું છું. તો આપ જોઈ શકશો મિત્રો. બે મોલ મિથેન, ઓક્સિજન વાયુ સાથે, કોપર ધાતુ સાથે અને 100 વાતાવરણ દબાણે જ્યારે એની પ્રક્રિયા કરવામાં આવશે તો આપણને નિપજ તરીકે મિથેનમાંથી એના ઓક્સિડેશન નિયંત્રણ દ્વારા મિથેનોલ મેળવી શકીએ છીએ. તેવી જ રીતે જો મિથેનની ઓક્સિજન સાથે મોલિબ્લેડેનમ ઓક્સાઇડ્સ સાથે જ્યારે ગરમ કરવામાં આવે છે, ડેલ્ટા એટલે કે ગરમ કરવામાં આવશે તો આપણે નિપજ તરીકે HCHO જેને આપણે મિથેનાલ અથવા તો ફોર્માલ્ડિહાઇડ વત્તા પાણી આ રીતે આપણને નિપજ મળે છે. અને એ રીતે આગળ જો એને KMnO4 સાથે એની ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે
2 મિથાઇલ પ્રોપેન. એને જો પ્રક્રિયા પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 સાથે એને પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ તરીકે નિપજ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ એટલે કે આલ્કોહોલ મળે છે. આ રીતે નિયંત્રિત ઓક્સિડેશન દ્વારા આપણને અલગ અલગ પ્રકારની એના અલગ અલગ ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિડેશન દ્વારા અલગ અલગ નિપજો પ્રાપ્ત કરી શકીએ છીએ. એના બાદ હવે આગળની રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો એરોમેટાઇઝેશન. જેને આપણે ગુજરાતીમાં ચક્રીયકરણ તરીકે ઓળખીએ છીએ. તો એરોમેટાઇઝેશન એટલે શું મિત્રો? અહીંયા તમને નવાઈ લાગશે. આ ચક્રીયકરણ કહેવાય કોને? તો ચક્રીયકરણ અર્થ થાય અચક્રિયમાંથી ચક્રીય હાઇડ્રોકાર્બન મેળવવા માટે 6 કે તેથી વધુ કાર્બન ધરાવતા નોર્મલ આલ્કેનની 773 એટલે કે 773 કેલ્વિન તાપમાને 10 થી 20 વાતાવરણ દબાણે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ચક્રીયકરણથી બેન્ઝીન અને તેના વ્યુત્પન્નો બને છે. તેનું એક ઉદાહરણ આપણી સમક્ષ હું રજૂ કરું છું ચક્રીયકરણ પ્રક્રિયાનું. દાખલા તરીકે નોર્મલ હેક્ઝેન, જેને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ, વેનેડિયમ પેન્ટોક્સાઇડ અથવા મોલિબ્લેડિનમ ઓક્સાઇડ માંથી કોઈ પણ એક ઉદ્દીપક સાથે 10 થી 20 વાતાવરણ દબાણે જ્યારે એની પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે આપણે નિપજ તરીકે આવી એક નિપજ મળશે જેને આપણે બેન્ઝીન કે જેનું આણ્વિક સૂત્ર થશે C6H6. તો આ જે પ્રક્રિયા છે એમાં હાઇડ્રોજન દૂર થાય છે, માટે આ ચક્રીકરણની પ્રક્રિયા આપણે ડિહાઇડ્રોજીનેશન તરીકે પણ ઓળખી શકીશું. તો આમ આ એરોમેટાઇઝેશન બાદ હવે આપણે છેલ્લું રાસાયણિક ગુણધર્મ આગળ આપણે ચર્ચા કરી ગયેલા છીએ, છતાં પણ આપણે ફરીથી ચર્ચા કરીએ, જેને આપણે પાયરોલિસિસ અથવા તો વિભંજન તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો તમને શબ્દની અંદર જ જવાબ છે વિભંજન. વિભંજન અર્થ થાય તોડવું. વધુ કાર્બન ધરાવતા એટલે કે ઊંચા આણ્વીય દળ ધરાવતા આલ્કેનને ગરમ કરી અને તેને વિઘટન કરવામાં આવે તો ઓછા કાર્બન ધરાવતા એટલે કે ઓછું આણ્વીય દળ ધરાવતા આલ્કેન સંયોજનો મેળવી શકીએ છીએ, જેને આપણે પાયરોલિસિસ અથવા તો વિભંજન તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે આના કેટલાક ઉદાહરણ જોઈએ. જેને આપણે વિભંજન, જેને ઇંગ્લિશમાં ક્રેકિંગ તરીકે ઓળખીએ છીએ, ક્રેકિંગ ઓફ બોન્ડ. એના કેટલાક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે C6H14 હેક્ઝેનને જ્યારે ગરમી આપવામાં આવે છે ઊંચા દબાણે, ઊંચા તાપમાને,
એ પોતે ડાયહાઇડ્રોજન વાયુ, જેને આપણે હેક્ઝેન તરીકે ઓળખીએ છીએ, એટલે કે આલ્કીન આપે છે. તેવી જ રીતે એ પોતે પ્રોપેન, અને એ સિવાય બ્યુટેન વત્તા ઇથેન. તેવી જ રીતે વિભંજનનું અન્ય ઉદાહરણ ડોડેકન. આ ડોડેકનને પ્લેટિનમ, પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપક સાથે ખૂબ ઊંચા તાપમાને, તો આપણને નિપજ તરીકે બે સામાન્ય હાઇડ્રોકાર્બન એટલે હેપ્ટેન વત્તા એટલે કે પેન્ટીન, આ રીતે આપણે નિપજ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આ જે આલ્કેન સંયોજનો છે, અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપણને દર્શાવી શકે છે. સૌથી પ્રથમ આપણે એનું હેલોજિનેશન ભણી ગયા, ત્યારબાદ એનું નાઇટ્રેશન, ત્યારબાદ એનું એરોમેટિક એટલે કે ચક્રીયજન, વિભંજન, અને સૌથી અગત્યનું હતું ઓક્સિડેશન. ઓક્સિડેશનની અંદર 3 પ્રકારના ઓક્સિડેશન આપણે ભણ્યા. એક તો પહેલું હતું સંપૂર્ણ ઓક્સિડેશન એટલે કે પૂર્ણ દહન, એનું અપૂર્ણ ઓક્સિડેશન એટલે કે અપૂર્ણ દહન, અને છેલ્લે નિયંત્રિત ઓક્સિડેશન. આ 3 પ્રકારના ઓક્સિડેશન આપણે અહીંયા ચર્ચા કરી ચૂકેલા છે. તો હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આ પહેલો ભાગ હતો આલ્કેન સંયોજનો. એની આપણે અહીંયા 2 ભાગ, એકની અંદર એના 2 ગુણધર્મો, એના બનાવટ અને એના ભૌતિક ગુણધર્મો ચર્ચા કરી ચૂકેલા. જ્યારે ભાગ 2ની અંદર આપણે હવે એના બાકીના રાસાયણિક ગુણધર્મો હેલોજિનેશન સિવાયના ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આના પરથી હવે મિત્રો તમને જે નીટની અંદર કેવા સામાન્ય પ્રકારના, સરળ પ્રકારના MCQ પૂછી શકાય અને તેની આપણે કેવી રીતે છણાવટ કરી શકીએ છીએ, એનો આન્સર કેવી રીતે ક્વિક આપણે પણ આગળ પણ મેં ચર્ચા કરી તે આપણી સમક્ષ કે નીટની અંદર 1 મિનિટમાં તમારે એક ક્વેશ્ચનનો જવાબ આપવાનો હોય છે, અને 1 મિનિટમાં તમારે એના 4 તબક્કામાંથી પસાર થવાનું હોય છે. પહેલામાં પહેલો રીડ ધ ક્વેશ્ચન, એના 4 જે ક્વેશ્ચન છે એને પૂરેપૂરો સમજી અને વાંચવાનો છે. ત્યારબાદ એના 4 ઓપ્શન વાંચવાના છે. ત્યારબાદ એના જે ઓપ્શન વાંચ્યા બાદ એમાંથી સાચો ઓપ્શન તમારે નક્કી કરવાનો છે, ચૂઝ ધ ઓપ્શન, અને ત્યારબાદ છેલ્લે ફિલ ધ ઓપ્શન ઇન OMR શીટ. આ રીતે 4 તબક્કામાંથી પસાર થવાનું છે. તો એમાં હવે એનો જવાબ કેવી રીતે આપણે ઝડપથી આપી શકીએ છીએ અને આપણે કેવી રીતે માર્ક્સ આપણો બચાવી શકીએ છીએ. કારણ કે મિત્રો નીટની અંદર તમને ખબર હશે કે જો આપણો જવાબ ખોટો પડે અથવા તો આપણને -1 માર્ક્સ એક પ્રશ્ન દ્વારા આપણને મળી શકે છે. તો આપણે માઇનસ સિસ્ટમમાં ન જઈએ એટલા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો જે જવાબ છે એ ખૂબ જ સચોટ અને વ્યવસ્થિત હોવો જરૂરી છે. તો એના કેટલાક ઉદાહરણો આપની સમક્ષ આલ્કેન સંયોજનોમાંથી કેવા કેવા MCQ પૂછી શકાય છે એ રજૂ કરું છું. તો અહીંયા પહેલો MCQ છે કે નીચેના પૈકી કયા હાઇડ્રોકાર્બનમાં 1 ડિગ્રી, 2 ડિગ્રી,
3 ડિગ્રી અને 4 ડિગ્રી એમ ચારેય પ્રકારના કાર્બન પરમાણુઓ રહેલા છે. એના ઓપ્શન આપણી સમક્ષ છે. પહેલો ઓપ્શન છે 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. બીજો ઓપ્શન છે 2,2 ડાયમિથાઇલ બ્યુટેન. ત્રીજો ઓપ્શન છે નિયોપેન્ટેન. અને ચોથો ઓપ્શન છે 2,2,3 ટ્રાયમિથાઇલ પેન્ટેન. હવે અહીંયા મિત્રો તમને બધાને નવાઈ લાગશે કે તમે ઉતાવળથી ઝડપથી જો એનો સોલ્વ કરવા જશો તો તરત જ બધા મોટે ભાગે નિયોપેન્ટેન આવો જવાબ તમે સોલ્વ કરશો, જવાબ આપશો તમે. કેમ કે નિયોપેન્ટેન કે સૌથી વધારે એમાં કાર્બન પરમાણુ 5 કાર્બન પરમાણુઓ છે. તો આ જવાબ તમે બધા પહેલાંને નક્કી કરશો. પણ મિત્રો ખરેખર એને બહુ ખૂબ ધ્યાનથી વિચારવું પડે. કંઈ એવું કહેવા માગે છે કે 4 પ્રકારના કાર્બન પરમાણુ. તો નિયોપેન્ટેનની અંદર આપણે એનું જો બંધારણ સૂત્ર આપણે ભણી ચૂકેલા છીએ કે નિયોપેન્ટેનની અંદર આ રીતે એનું બંધારણ સૂત્ર દોરશો તમે તો કાર્બન તો અહીંયા તમે આજે 3 જે કાર્બન પરમાણુ 4 કાર્બન પરમાણુ છે. આજે પહેલો કાર્બન છે, બીજા કે આ 1 ડિગ્રી પ્રકારનું છે, આ પણ 1 ડિગ્રી, આ પણ 1 ડિગ્રી અને આ પણ 1 ડિગ્રી. જ્યારે જે વચ્ચેનો કાર્બન છે એ પોતે 4 કાર્બન સાથે જોડવા માટે 4 ડિગ્રી છે. તો અહીંયા તો 2 જ પ્રકારના કાર્બન થયા, 1 ડિગ્રી અને 4 ડિગ્રી. તો આપણે તો બીજા 2 પ્રકારના જે હોય 2 ડિગ્રી અને 3 ડિગ્રી એવું આપણે ઓપ્શન ચૂઝ કરવાનો છે. તો મિત્રો તમે સૌથી પ્રથમ આના માટે વિકલ્પ તરીકે વિચારવામાં આવે તો બધા વિકલ્પ માટે આપણે એના બંધારણીય સૂત્ર ડ્રો કરવા પડશે. તો 2,3 ડાયમિથાઇલ બ્યુટેન તેની અંદર પણ આપણે આ 4 ડિગ્રી કાર્બન જોવા મળશે નહીં, કારણ કે નિયોપેન્ટેનમાં જ જોવા મળે, બાકીમાં જોવા મળતો નથી. તો હવે આપણે પેન્ટેનમાં જે વિકલ્પ છે 2,2,3 ટ્રાયમિથાઇલ પેન્ટેન એ આપણો સાચો જવાબ હોઈ શકે છે. તો અહીં આપણે એનું બંધારણીય સૂત્ર ડ્રો કરેલું છે. તો એમાં તમે જોઈ શકો છો કે જે પહેલો કાર્બન છે 1 ડિગ્રી છે, આ જે બીજો કાર્બન છે 4 ડિગ્રી, કારણ કે એની આજુબાજુ 4 કાર્બન જોડાયેલા છે. આ જે ત્રીજો કાર્બન છે એની આજુબાજુ 3 કાર્બન પર એટલે 3 ડિગ્રી છે. જ્યારે આ CH2 વાળો જે કાર્બન છે 2 ડિગ્રી છે અને પહેલો કાર્બન પાછો 1 ડિગ્રી છે. તો અહીં આપણે 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી અને 4 ડિગ્રી એમ બધા જ પ્રકારના અહીંયા કાર્બન પરમાણુઓ જોવા મળી શકે છે. માટે આપણો જે વિકલ્પ ડી છે એને આપણે સાચા વિકલ્પ તરીકે પસંદ કરી શકીશું. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. આ સામાન્ય પ્રકારનો એક MCQ છે જે આપણી સમક્ષ મેં મૂકેલો છે. એવો ને એવો બીજો એક MCQ આપણી સમક્ષ હું રજૂ કરું છું. નિયોહેક્ઝેન આલ્કેનમાં 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી હાઇડ્રોજન પરમાણુની સંખ્યા અનુક્રમે કેટલી થશે? હવે મિત્રો બરાબર ધ્યાન રાખજો. અહીં આપણે ગણતરીમાં ભૂલ ન કરી બેસશે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે સૌથી પ્રથમ કે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી હાઇડ્રોજન પરમાણુ જ્યારે ગણતરી કરવાની હોય છે એ ખૂબ સિમ્પલ ક્વેશ્ચન છે કે જ્યાં સુધી આપણને એનું બંધારણ સૂત્ર નહીં આવડતું હોય ત્યાં સુધી આપણે એના કાર્બન પરમાણુ સૌથી પ્રથમ કાર્બન પરમાણુની ચકાસણી કરવી પડશે, કારણ કે કાર્બનની જો આપણે ચકાસણી નહીં કરીએ તો હાઇડ્રોજનની ચકાસણી અથવા ગણતરી કરી શકવાના નથી. તો એના માટે આપણે સૌથી પ્રથમ એનું આપણે બંધારણ સૂત્ર આપણે ડ્રો કરવું પડશે. તો એના બંધારણ સૂત્રની અંદર નિયોહેક્ઝેન એટલે કુલ 6 કાર્બન છે અને એમાં છેલ્લેથી બીજા નંબરના કાર્બન પર જ્યારે 2 શાખાઓ આવેલી હોય તો આપણે એને નિયો સમઘટક તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કુલ કાર્બન સીધી રેખામાં 1, 2, 3 અને 4 છે અને બીજા 2 શાખામાં આવેલા છે. કુલ કાર્બન 6 થાય છે, માટે એને આપણે હેક્ઝેન તરીકે ઓળખીએ. પણ છેલ્લેથી બીજા નંબરના કાર્બન પર 2 શાખા છે, માટે આપણે એને નિયોહેક્ઝેન તરીકે ઓળખી શકીએ છીએ. તો અહીંયા તમે પહેલો જે કાર્બન છે 1 ડિગ્રી છે, માટે એની સાથે જોડાયેલા હાઇડ્રોજનને આપણે 1 ડિગ્રી હાઇડ્રોજન તરીકે ઓળખીએ છીએ. એ સિવાય બીજા નંબરના કાર્બન સાથે જોડાયેલા બંને મિથાઇલ સમૂહ છે એ પોતે એક કાર્બન સાથે જોડાય, માટે આ બંને જે મિથાઇલ સમૂહ છે પોતે પણ 1 ડિગ્રી છે. માટે એની સાથે જોડાયેલા જે 3 હાઇડ્રોજન છે એ પણ પોતે 1 ડિગ્રી હાઇડ્રોજન થશે. ત્યારબાદ આ ત્રીજા નંબરનો જે કાર્બન છે
એ બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે માટે 2 ડિગ્રી કાર્બન થશે. માટે એની સાથે જોડાયેલા જે હાઇડ્રોજન છે એને આપણે 2 ડિગ્રી હાઇડ્રોજન તરીકે ઓળખીએ છીએ. અને જે છેલ્લો કાર્બન છે એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે માટે એને આપણે 1 ડિગ્રી કાર્બન તરીકે ઓળખીએ. માટે એની સાથે જોડાયેલા હાઇડ્રોજનને આપણે 1 ડિગ્રી હાઇડ્રોજન તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો આપણે ગણતરી કરવાની છે હાઇડ્રોજન પરમાણુની, નહીં કે કાર્બન પરમાણુની. એટલે મિત્રો પ્રશ્ન આપણા મગજમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે ફિટ થયેલો હોવો જોઈએ, નહીં તો આપણે આન્સર ખોટો આપી શકીશું. તો અહીંયા તમે 1 ડિગ્રી પ્રકારના 1, 2, 3 અને 4 કાર્બન છે અને 4 કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે માટે 1 ડિગ્રી હાઇડ્રોજન પરમાણુ સંખ્યા કેટલી થાય છે? 12. જ્યારે 2 ડિગ્રી પ્રકારનો એક જ કાર્બન છે માટે એની સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા થાય છે 2. જ્યારે 3 ડિગ્રી પ્રકારના કાર્બન પરમાણુની સંખ્યા એક જ છે પણ એની સાથે બાકીના બધા કાર્બન જ જોડાયેલા છે માટે એની અંદર રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી થાય છે? 0 થાય છે પોતે. તો આમ આપણે એની સાથે એક પણ હાઇડ્રોજન જોડાયેલો નથી કારણ કે એની સાથે બધા કાર્બન જ જોડાયેલા છે માટે એની સંખ્યા કેટલી થશે? પોતે 0 થાય છે. આમ 1 ડિગ્રી અને 2 ડિગ્રી અને 3 ડિગ્રી હાઇડ્રોજન પરમાણુની સંખ્યા એ 0 થતી જોવા મળી શકે છે. સોરી મિત્રો, અહીંયા 4 ડિગ્રી હાઇડ્રોજન આવશે કારણ કે આ જે કાર્બન છે પોતે 4 ડિગ્રી પ્રકારનો છે માટે અહીંયા 4 ડિગ્રી એટલે અહીંયા 3 ડિગ્રીની જગ્યાએ મિત્રો પ્રશ્નો સાથે સુધારીને 4 ડિગ્રી હાઇડ્રોજન સંખ્યા 0 થશે. તો આ રીતે આ અલગ અલગ પ્રકારના પ્રશ્નોનો આપણે ઉત્તર આપવાનો હોય છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો. એના પછી આપણે આગળના એક MCQ તરફ ધ્યાન આપીએ છીએ કે જે આપણે ક્લોરિનેશન પ્રક્રિયાનો છે. આઇસોબ્યુટેનના ક્લોરિનેશનથી 1-ક્લોરો 2-મિથાઇલ પ્રોપેન ઉદ્ભવે છે. તો તેનું ટકાવાર પ્રમાણ એટલે કે એના પર્સન્ટેજ કેટલા થશે? આપણને વિકલ્પો આપેલા છે. વિકલ્પ A 36%, વિકલ્પ B 64%, વિકલ્પ C 69% અને વિકલ્પ D છે 74%. હવે આપણે આના માટે આપણે જવાબ શોધવો હોય તો વગર ગણતરી આપણે શોધી શકતા નથી. પણ એ પણ પાછી 1 મિનિટમાં આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. તો કેવી રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ? તો એના માટે આપણે તમે બધાએ જાણીએ છીએ કે આઇસો જે બ્યુટેન છે એની અંદર મુખ્ય 2 પ્રકારના કાર્બન રહેલા છે. એક 1 ડિગ્રી અને 3 ડિગ્રી પ્રકારના. એટલે આ જે આઇસોબ્યુટેનના ક્લોરિન છે આપણને 1 ડિગ્રી અને 3 ડિગ્રી આઇસોમર મળે છે. તો આ રીતે અહીંયા તમે એનું સૂત્ર જોઈ શકો છો કે એમાં 2 પ્રકારના હાઇડ્રોજન રહેલા છે. એક 1 ડિગ્રી પ્રકારના 3 છે અને 3 ડિગ્રી પ્રકારનો એક જ છે. એટલે કે એના ક્લોરિનેશનથી આપણને 2 આઇસોમર, એક 1 ડિગ્રી પ્રકારનો અને 3 ડિગ્રી પ્રકારનો આઇસોમર આપણને મળી શકશે. તો એની અંદર આપણું સૂત્ર છે કે બંને આઇસોમરનો ગુણોત્તર આપણે રેશિયો લઈશું આપણે તો 1 ડિગ્રી આઇસોમર ભાગ્યા 3 ડિગ્રી આઇસોમર. એની અંદર રહેલા 1 ડિગ્રી હાઇડ્રોજન પરમાણુ સંખ્યા ભાગ્યા 3 ડિગ્રી હાઇડ્રોજન પરમાણુ સંખ્યા ગુણ્યા અહીંયા ક્લોરિન પરમાણુ માટે 1 ડિગ્રી હાઇડ્રોજનની પ્રતિક્રિયાત્મકતા ભાગ્યા 3 ડિગ્રી હાઇડ્રોજનની પ્રતિક્રિયાત્મકતા, જે આપણે હવે નક્કી કરવાનું છે. ખાસ ધ્યાન રાખજો. હવે તો અહીંયા આપણે 1 ડિગ્રી હાઇડ્રોજન પરમાણુની સંખ્યા આઇસોબ્યુટેનમાં કેટલી થશે? તો અહીંયા 1, 2 અને 3 કાર્બન 1 ડિગ્રી પ્રકારના છે માટે એના 3 હાઇડ્રોજન એ 1 ડિગ્રી પ્રકારના થશે. એની સંખ્યા થશે 9. એટલે 3 ડિગ્રી હાઇડ્રોજનની સંખ્યા તો અહીંયા એક જ કાર્બન 3 ડિગ્રી છે એની સાથે એક જ હાઇડ્રોજન માટે એની સંખ્યા થશે 1 મલ્ટીપ્લાય 1 ડિગ્રી હાઇડ્રોજનની પ્રતિક્રિયા. મિત્રો જ્યારે આપણે આગળ જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે પણ આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ કે ક્લોરિનેશન પ્રકારનું હોય કે બ્રોમિનેશન હોય એમાં 1 ડિગ્રી હાઇડ્રોજન આવે એટલે એની પ્રતિક્રિયાત્મકતા 1 જ થાય. અને ક્લોરિન પરમાણુ માટે 3 ડિગ્રી હાઇડ્રોજનની પ્રતિક્રિયાત્મકતા છે 5.
એટલે કે અહીંયાનો ગુણોત્તર થશે 1 ડિગ્રી અપોન 3 ડિગ્રીનો ગુણોત્તર 9/5. એનો આપણે સરવાળો કરીએ તો કુલ 9 + 5 = 14, કારણ કે આપણે એનું ટકાવાળું પ્રમાણ લેવાનું છે. તો અહીંયા 1 ડિગ્રી આઇસોમરનું ટકાવાળું પ્રમાણ 9/40 × 100 એટલે કે 64.3 થશે. પણ મિત્રો આની અંદર હવે તમને 2 ડિગ્રીનું પ્રમાણ કેટલું, તો 100માંથી આને માઇનસ કરીએ તો આપણને 3 ડિગ્રી આઇસોમરનું પ્રમાણ પણ આપણે અહીંયા મેળવી શકીએ છીએ. તો ઝડપથી આપણે જ્યારે બે જવાબ એકસાથે આપવાના હોય ત્યારે ફરીથી ગણતરી ન કરતા આને આપણે 100માંથી બાદ કરીએ તો પણ આપણને એનો આન્સર મળી શકે છે. તો ફરીથી એક વખત મિત્રો આપણી સમક્ષ પ્રશ્ન કે આઇસોબ્યુટેનના ક્લોરિનેશનથી 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન ઉદ્ભવે છે, તો એની અંદર બંને ગુણો જે સંયોજનો નિપજ મળે છે એનું ટકાવાળું પ્રમાણ કેટલું થશે, તો જે અહીંયા આપણે આપણી સમક્ષ અહીંયા એનો આન્સર મૂકેલો છે. તો એનો આન્સર આવશે 64.3, એટલે આપણો સાચો જવાબ થશે વિકલ્પ બી, કે જેની અંદર 64% દર્શાવેલા છે. એના બાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ. લિથિયમ ડાય 3-પેન્ટાઇલ ક્યુપ્રેટની ઇથાઇલ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા C17H16 આણ્વીય સૂત્ર ધરાવતો આલ્કેન મળે છે. તો તે આલ્કેન કયો હશે? આપણા વિકલ્પ છે હેપ્ટેન, બીજો વિકલ્પ છે 3-ઇથાઇલ પેન્ટેન, ત્રીજો વિકલ્પ છે 2-મિથાઇલ હેક્ઝેન અને 3-મિથાઇલ હેક્ઝેન. હવે આ બધાનું તમે મિત્રો બધા એવું વિચારશો કે આપણે એનો આણ્વીય દળ ગણી લઈએ તો આપણને ફટાફટ જવાબ મળી જશે, પણ દરેકની અંદર એનું આણ્વીય દળ એનું આણ્વીય સૂત્ર છે સરખું જ થાય છે. પરિણામે બધા જ વિકલ્પો આપણને સાચા લાગશે. પણ અહીંયા તમે સમજી શકશો કે ભાઈ લિથિયમ ડાય આલ્કાઇલ ક્યુપ્રેટ, જેને આપણે ઝિલ્મેન પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ, અને ઝિલ્મેન પ્રક્રિયકની બરાબર ઇથાઇલ બ્રોમાઇડ એટલે કે આલ્કાઇલ હેલાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ તો આપણને કઈ નિપજ મળે છે એ આપણે એની પ્રક્રિયા દ્વારા સમજી શકીએ છીએ. તો હું આપણી સમક્ષ એનો આન્સર રજૂ કરું છું. તો લિથિયમ ડાય 3-પેન્ટાઇલ ક્યુપ્રેટ, જેનું સૂત્ર થાય છે CH3CH2 twice CH whole is to twice CuLi, એની ઇથાઇલ બ્રોમાઇડ એટલે કે CH3CH2 Br સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે તો આ પ્રક્રિયાને આપણે કોરે હાઉસ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે આ કોરે હાઉસ પ્રક્રિયાની અંદર આપણને કઈ નિપજ મળશે તો આપણે આગળ ભણી ગયેલા છીએ આર બરાબર. પહેલી નિપજ મળશે 3-ઇથાઇલ પેન્ટેન બરાબર, તો એનું આણ્વીય સૂત્ર થશે C17H16. તો આ રીતે આપણો જે વિકલ્પ બી છે એની અંદર 3-ઇથાઇલ પેન્ટેન દર્શાવેલું છે, જે આપણો જવાબ થશે. તો આમ મિત્રો 1 મિનિટની અંદર આવા પ્રશ્નો આપણે જ્યારે જવાબ આપવાના થતા હોય ત્યારે પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે એની પ્રક્રિયા ફટાફટ આપણે લખીએ તો આપણે ઝડપથી એનો જવાબ મળી શકશે. બાકી આપણે જોઈએ આપણે વગર ગણતરી દ્વારા જો આપણે આન્સર આપવાનો થશે તો 4 વિકલ્પમાં એનું આણ્વીય સૂત્ર સરખું જ થાય છે, તો મિત્રો તમે એનો જવાબ આપી શકશો નહીં. તો ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે આવી જ્યારે પ્રક્રિયા હોય ત્યારે પ્રશ્ન પહેલાં સમજો, એ પ્રશ્નનો તરત જ રફ વર્ક કરી અને આપણે આનો ખૂબ જ સરળતાથી આન્સર આપી શકતા હોઈએ છીએ. એ સિવાય બીજો એક પ્રશ્ન આપણી સમક્ષ રજૂ કરું છું. નીચેનામાંથી કયો આલ્કાઇલ હેલાઇડ આલ્કેનના સંશ્લેષણ માટેની કોરે હાઉસ પ્રક્રિયા માટે યોગ્ય નથી? અહીંયા પ્રશ્ન આપણી સમક્ષ રજૂ કરેલો છે. એના વિકલ્પો છે CH3Br, મિથાઇલ બ્રોમાઇડ, C2H5i એટલે કે ઇથાઇલ આયોડાઇડ, ત્યારબાદ પ્રોપાઇલ આયોડાઇડ CH3CH2i, અને એના પછીનો વિકલ્પ છે CH3 thrice CBr. આ 4 વિકલ્પોમાંથી આપણે અહીંયા
જવાબ આપવાનો છે. તો અહીંયા આપણે કોરેહાઉસ પ્રક્રિયા માટે કોણ યોગ્ય નથી? તો આપણે આગળ મિત્રો ચર્ચા કરી ચૂકેલા છીએ કે આલ્કાઇલ હેલાઇડની ઝિલ્મેન પ્રક્રિયક એટલે કે R2CuLi પ્રક્રિયક સાથેનો જે પ્રતિક્રિયાત્મકતાનો જે ક્રમ છે એ ક્રમ છે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી જોવા મળે છે. તો અહીંયા આપણો જે આપેલો પ્રક્રિયક છે 4 વિકલ્પોમાંથી CH3 થ્રાઇસ 3Br તૃતીયક પ્રોપાઇલ બ્રોમાઇડ એ 3 ડિગ્રી પ્રકારનો હોવાથી આપણને એ આવી કોરેહાઉસ પ્રક્રિયાએ સરળતાથી દર્શાવી શકશે નહીં. એની સરખામણીમાં આ 3 વિકલ્પો એ પોતે 1 ડિગ્રી પ્રકારના છે અને 1 ડિગ્રી પ્રકારના હોવાથી એ પોતે ખૂબ જ સરળતાથી આ પ્રક્રિયા દર્શાવી શકે છે. બરાબર, આ બંને વિકલ્પ એ પોતે 1 ડિગ્રી પ્રકારના છે માટે સરળતા દર્શાવી શકશે. એની સરખામણીમાં CH3 થ્રાઇસ 3Br એ 3 ડિગ્રી પ્રકારનું હોવાથી તે યોગ્ય ગણી શકાય નહીં, અથવા તો એ સરળતાથી યોગ્ય ગણી શકાય પણ સરળતાથી કોરેહાઉસ પ્રક્રિયા આપશે નહીં. આવો જ એક બીજો પ્રશ્ન આપણી સમક્ષ રજૂ કરશું. ખૂબ જ સિમ્પલ પ્રશ્ન છે. નીચેનામાંથી કયું સંયોજન દ્વિતીયક એટલે કે 2 ડિગ્રી કાર્બન પરમાણુ ધરાવે છે? એના વિકલ્પો આપણને આપેલા છે. પહેલો વિકલ્પ છે બ્યુટેન CH3CH2CH2CH3. બીજો વિકલ્પ છે CH3 ટ્વાઇસ CH3. ત્રીજો વિકલ્પ છે CH3 થ્રાઇસ CH અને ચોથો વિકલ્પ છે CH3 4C. હવે મિત્રો તમે બધા જ અહીંયા તમે ખૂબ આન્સર આપવામાં થાપ ખાઈ જશો, કારણ કે તમે દ્વિતીય કાર્બન એવું જોશો એટલે કે જેની અંદર વધારે શાખાઓ આવેલી છે એ કાર્બનો દ્વિતીય કાર્બન હોય એવું તમારા મગજની અંદર તમે ધારણા કરશો અથવા તો એઝ્યુમ કરશો. પણ ખરેખર એના કરતાં વિકલ્પ કંઈક જુદો જ છે. તમે અહીંયા હિન્ટની અંદર હું તમને દર્શાવું કે જે નોર્મલ બ્યુટેન છે કે એનું સૂત્ર આપણને આપેલું છે CH3 CH2 CH2 CH3. સિમ્પલ છે. દરેકના સ્ટ્રક્ચર દોરો અને એની અંદર રહેલા જે પ્રશ્ન છે એને અનુરૂપ કાર્બન અથવા હાઇડ્રોજન પરમાણુની ચકાસણી કરો તો આપણને ખૂબ જ સરળતાથી જવાબ મળી જશે. તો પહેલા જ વિકલ્પની અંદર એનું આપણે બંધારણ સૂત્ર ડ્રો કરીએ છીએ તો પહેલો કાર્બન છે 1 ડિગ્રી, બીજો અને ત્રીજો કાર્બન છે 2 ડિગ્રી છે, જ્યારે પાછો ચોથો કાર્બન 1 ડિગ્રી પ્રકારનો છે. એટલે અહીંયા 2 ડિગ્રી કાર્બન ધરાવતું સંયોજન હોય તો એ નોર્મલ બ્યુટેન જ છે. એટલે આપણો વિકલ્પ એ છે એ આપણા પ્રશ્ન માટે યોગ્ય જવાબ તરીકે આપણે પસંદ કરી શકીએ છીએ. તો આમ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જવાબ આપવો ખૂબ જ સરળ છે, પણ એના માટે આપણે થોડીક મગજની આપણે કાર્યશૈલીનો ઉપયોગ કરવો પડશે. અહીંયા તમે બીજા જે વિકલ્પો આપણે આગળના પ્રશ્નમાં જોઈ ગયા કે બધાની અંદર આપણે શાખાઓ આપેલી હતી, એટલે આપણે એ જ પ્રશ્નમાં કોઈ વિકલ્પ શોધવાનો પ્રયત્ન કરીશું, પણ ખરેખર એવું હોતું નથી. બરાબર, નોર્મલ પ્રકારનો જે બ્યુટેન હતો એની અંદર આપણને એનો જવાબ પ્રાપ્ત થયો. તો આ રીતે નીટની પરીક્ષામાં આન્સર આપવા માટે આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે આપણે મગજનો પૂરેપૂરી કાર્યશૈલીનો ઉપયોગ કરવો અને એના માટે આપણે રફ વર્ક ખૂબ જ જરૂરી છે અને એ પણ 1 મિનિટમાં સરળતાથી આપણે પૂરું કરી શકીએ છીએ. ત્યારબાદ બીજા કેટલાક MCQ હું આપની સમક્ષ રજૂ કરું છું. 72 ગ્રામ પ્રતિ મોલ આણ્વીય દળ ધરાવતો કયો શાખીય સાંકળ સમઘટક એટલે કે જેને ઇંગ્લિશમાં આપણે ચેન આઇસોમર તરીકે ઓળખીએ છીએ? કે જે મોનોવિસ્થાપિત
આલ્કાઇલ હેલાઇડનો માત્ર એક જ સમઘટક આપશે. હવે એના વિકલ્પો. તૃતીયક, બ્યુટાઇલ ક્લોરાઇડ. બીજો વિકલ્પ છે નિયો પેન્ટેન આઇસોહેક્ઝેન. અને નિયોહેક્ઝેન. હવે આની અંદરથી આપણે એનો આન્સર શોધવો છે કે કયો શાખીય સાંકળ સમઘટક. તો મિત્રો અહીંયા શાખીય સમઘટક જ્યારે આપણે વાત કરવાની છે તો ખાસ ધ્યાન રાખવાનું કે આ બધાની અંદર શાખા તો જોવા મળે જ છે, પણ કયો ક્લોરિન એક જ નિપજ આપશે. તો એની અંદર માત્ર જેની અંદર એક જ પ્રકારના કાર્બન હોય મોટે ભાગે વધુ પડતા એ આપણને એક જ નિપજ આપશે. એટલે એની અંદર હાઇડ્રોજન પરમાણુ કયા પ્રકારના છે આપણે આગળ ચર્ચા કરી ગયા છે કે ક્લોરિનેશન પ્રક્રિયાની અંદર મોટે ભાગે એ 1 ડિગ્રી એનો આધાર 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી હાઇડ્રોજન પરમાણુ પર રહેલો છે. તો અહીંયા તમે જે નિયો પેન્ટેન છે એની આપણે બંધારણ સૂત્ર ડ્રો કરીએ. એની અંદર આ બધા જ જે કાર્બન છે 1 ડિગ્રી પ્રકારના છે, એટલે કે એને મહત્તમ પોતે 1 ડિગ્રી કાર્બનના છે, માટે એક જ પોતે હાઇડ્રોજન આપશે. એટલે આપણો જે આન્સર થશે એ વિકલ્પ બી નિયો પેન્ટેન આપણો આન્સર તરીકે વર્ગ જોવા મળશે આપણને. તો આમ આપણે આ ખાસ અગત્યનું એના બંધારણ સૂત્ર પરથી આપણે એની અંદર રહેલા હાઇડ્રોજન પરમાણુની જે સંખ્યા છે એના આધારે નક્કી કરી શકીએ મહત્તમ હાઇડ્રોજન પરમાણુ 1 ડિગ્રી પ્રકારના છે, માટે નિયો પેન્ટેન આપણને નિપજ જોવા આન્સર આપણો સાચો જોવા મળી શકશે. આવો જ એક બીજો ક્વેશ્ચન આપણી સમક્ષ હું રજૂ કરું છું કે જે વિશિષ્ટ પ્રકારનો MCQ છે જે આપણને પૂછી શકીએ છીએ. તો સૌથી પ્રથમ કે એની અંદર વિધાન અને કારણ પ્રકારના એસર્ટન એન્ડ રીઝન પ્રકારના, તો જેને વિધાન જેને આપણે એસર્ટન એ તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારના પ્રશ્નો, તો એમાં વિધાન એ આપણને આપેલું છે કે નોર્મલ પેન્ટેન કરતો નિયો પેન્ટેનો ગલનબિંદુ ઊંચું છે. અને એનું રીઝન એટલે કે કારણ જેને આપણે આર તરીકે ઓળખીએ છીએ એ આપેલું છે કે નિયો પેન્ટેન એ ચતુર્થક કાર્બન ધરાવે છે. આપણો પ્રશ્ન છે. હવે એના વિકલ્પો. વિકલ્પ એ કે એ અને આર બંને સાચા છે. તથા આર એની સાચી સમજૂતી છે. વિકલ્પ બી એ અને આર બંને સાચા છે, પરંતુ
RA એની સાચી સમજૂતી નથી. વિકલ્પ સી, એ સાચું છે જ્યારે આર ખોટું છે. અને વિકલ્પ ડી, એ ખોટું છે જ્યારે આર સાચું છે. તો મિત્રો આનો આપણે જ્યારે આન્સર આપવાનો હોય તો વિધાન આપણું કે નોર્મલ પેન્ટન કરતાં નિયો પેન્ટનનું ગલનબિંદુ ઊંચું છે. તો આપણે બધા જાણીએ છીએ. પરંતુ નિયો પેન્ટેન એ 40 કાર્બન ધરાવે છે. તો અહીંયા એ અને આર બંને સાચા છે, પરંતુ આર એની સાચી સમજૂતી નથી. માટે વિકલ્પ બી આપણો એ સાચો જવાબ અહીંયા ધરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હાઇડ્રોકાર્બન સંયોજનના ભાગ 1 અને ભાગ 2માં આપણે આલ્કેન સંયોજનોની સાચી સમજ પ્રાપ્ત કરી. આલ્કેન સંયોજનો લગતા કેવા MCQ નીટ પરીક્ષાની અંદર પૂછી શકાય છે એની પણ આપણે સમજ પ્રાપ્ત કરી. તો હું આશા રાખું છું મિત્રો કે આપ સૌ આ આલ્કેન સંયોજનોની જે સમજ સંપૂર્ણ રીતે મેળવી શક્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર.